हेलो गुड मॉर्निंग बधा विद्यार्थी मित्रों मैथ्सना जीना लेक्चर में स्वागत है। मित्रों चैप्टर 7 संकलनना बधा दाखलाओ आपणे आखुं चैप्टर है कम्प्लीट बधा ज उदाहरण अने बधा ज दाखलाओ साथे पूरुं कर्युं छे। लास्ट पीरियडनी अंदर आपणे दाखला नंबर 39 सुधी वात करी हती, पछी कीधुं हतुं के 4 एमसीक्यू छे पण एमसीक्यू में जोया थोड़ाक नवा छे, मतलब शीखवा जेवुं छे અને તમે કદાચ જુઓ સોલ્યુશનમાં કે તો આવડી જાય એવા છે, કાંઈ અઘરું છે નહીં એવું બધું, પણ જોઈ જાય એક વખત ફરી પાછા આપણે પછી આપણે જીના એમસીક્યુ જે પૂછાઈ ગયા છે એની પણ ચર્ચા કરશું મિત્રો। તો 41મો એમસીક્યુ તો 1/e⁻x પ્લસ e⁻−x આ મોટે ભાગે આપણે અગાઉ છે એ જ્યારે એક્સ્ટ્રા દાખલા કર્યા હતા એની અંદર કરી તો ગયા હતા જ આપણે, ઓકે, પણ ફરી પાછા છે કરી લઈએ આપણે। तो इंटीग्रेशन 1/e⁻x प्लस e⁻−x है ने 1/e⁻x लखी सकाय। आनो लसा लई छेदनो छेद अंश में जाए e⁻x/e⁻2x + 1 dx थाशे। हवे e⁻x નું विकलन ऊपर पड्युं छे એટલે e⁻x बराबर t तमे धारी लेशो એટલે e⁻x dx बराबर dt। तो I = इंटीग्रेशन 1/t² + 1 dt થઈ જશે અને આનું સંકલન તમે કરશો એટલે આ થશે tan ઇન્વર્સ t, ઓકે, tan ઇન્વર્સ t + c અને t ની જગ્યાએ પાછી કિંમત મૂકી દેશો એટલે tan ઇન્વર્સ e⁻x + c, ઓકે, એટલે એ છે એનો સાચો વિકલ્પ થશે મિત્રો। હવે એના પછી 42મો છે, એમાં ઇન્ટિગ્રેશન cos 2x બાય કાઉન્સમાં sin x + cos x હોલ સ્ક્વેર dx બરાબર ખાલી જગ્યા વત્તા c, નીચે 4 ઓપ્શન આપ્યા છે। તો ઉપર જે આપણને આપ્યું છે cos 2x ની જગ્યાએ આપણે cos 2x નું સૂત્ર cos² x - sin² x આ પણ આપણે અગાઉ કરી જ ગયા છીએ ઓલરેડી। તો sin x + cos x હોલ સ્ક્વેર dx, હવે અંશના અવયવ પડી જશે cos x - sin x અને cos x + sin x અને છેદમાં sin x + cos x એનો હોલ સ્ક્વેર dx છે। તો આ એક એક કેન્સલ થઈ જશે પદ અને વધશે આટલું ખાલી આપણી સામે cos x - sin x ના છેદમાં sin x + cos x dx। તો આમાં તમે જોઈ શકશો કે છેદના બે પદનું આખું વિકલન ઉપર પડ્યું જ છે, मतलब sin x નું cos x અને cos x નું -sin x એટલે આખા છેદનું વિકલન અંશમાં હોય તો એનું સંકલન log mod છેદ એટલે log mod sin x + cos x + c થઈ જશે। અહીં કોનો ઉપયોગ કર્યો આપણે ઇન્ટિગ્રેશન f'(f(x) dx બરાબર log mod f(x) + c ની મદદથી કર્યું છે એટલે log mod sin x + cos x b છે એનો રાઈટ વિકલ્પ થશે। તો બે નોંધી લ્યો, પછી આગળ જોઈએ આપણે। ચાલો હવે એમાં 43 અને 44મો જે એમસીક્યુ છે સ્વાધ્યાય 7નો એ પણ જોઈ જઈએ કે જો f(a + b - x = f(x) હોય તો ઇન્ટિગ્રેશન a to b x * f(x) dx બરાબર ખાલી જગ્યા અહીંયા 4 વિકલ્પો આપ્યા છે આપણને। હવે a to b x * f(x) આ બધા પદો જોઈએ તો આમાં ક્યાંય x દેખાતો નથી વિકલ્પમાં, એનો મતલબ કે x ને દૂર કરવો પડશે, મતલબ કે આપણે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરવો પડશે। તો I = इंटीग्रेशन a to b x * f(x) dx જે આપણી પાસે છે એની અંદર આપણે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરીએ તો લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ -x એટલે x ની જગ્યાએ a + b - x * f(a + b - x dx પ્રોપર્ટી 3 પરથી। હવે इंटीग्रेशन a to b आ a + b - x એમને રાખી આ બેને ભેગા રાખ્યા છે અને x અલગથી। હવે આ f(a + b - x છે એના બરાબર તો આપણને f(x) આપ્યું જ છે એટલે f(x) dx। હવે f(x) છે એના અંદર ગુણી દો બે સાથે એટલે a + b इंटीग्रेशन a to b f(x) dx माइनस इंटीग्रेशन a to b x f(x) dx થશે અને આ છે એ મૂળ પદ જેવું થઈ ગયું છે એટલે પાછો i થઈ જશે। તો i બરાબર a + b इंटीग्रेशन a to b f(x) dx माइनस i એક પરથી આપણે મૂકી દીધું છે। હવે એ i આ બાજુ આવશે એટલે
2i बराबर इंटीग्रेशन a टू b f ऑफ a प्लस b इंटीग्रेशन a टू b f ऑफ x dx बे वडे भागी नाखो I इज इक्वल टू a प्लस b बाय 2 इंटीग्रेशन a टू b f ऑफ x dx આવું ક્યાં દેખાય છે આપણને ઓકે ડી માં દેખાય છે ડી છે આપણો સાચો વિકલ્પ થશે ચાલો એના પછી 44મો છે ઇન્ટિગ્રેશન 0 ટુ 1 tan ઇન્વર્સ ઓફ 2x - 1 upon 1 plus x minus x square dx નું મૂલ્ય ખાલી જગ્યા છે ઓકે તો tan ઇન્વર્સ આવે એટલે આપને થાય કે અંદરના પદોને ગોઠવણી કરવી જોઈએ જો ગોઠવણી કરીને કરશો તો પણ થઈ શકે એવો છે અહીંયા તમે x plus x કરી અને છેદમાં અહીંયા x કોમન કાઢીને 1 - x એવા પદોની ગોઠવણી કરી દો અને પછી tan ઇન્વર્સનું સૂત્ર પણ પછી એની અંદર છે તમારે થોડુંક કામ આગળ કરવું પડશે એના કરતાં બેટર રસ્તો આપણી પાસે આ રહેશે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 પહેલા તમે પ્રોપર્ટી 4 નો ઉપયોગ કરશો તો x ની જગ્યાએ 1 - x મૂકી દો ડાયરેક્ટ તો પણ ચાલશે એટલે tan ઇન્વર્સ ઓફ 2 ઇન્ટુ 1 - x minus 1 ના છેદમાં 1 plus 1 - x minus 1 - x એનો હોલ સ્ક્વેર dx પ્રોપર્ટી 4 પરથી હવે થોડું સાદું રૂપ આપશું આપણે 0 ટુ 1 tan ઇન્વર્સ અંદર 2 ગુણી દો એટલે 2 minus 2x minus 1 ના છેદમાં 1 plus 1 - x minus 1 આનું વિસ્તરણ કરી નાખીએ છે -1 minus minus plus 2x અને minus x square dx બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ 1 tan ઇન્વર્સ ઓફ 2 માંથી 1 જશે એટલે 1 એટલે 1 minus 2x અને એના છેદમાં આ 1 1 કેન્સલ થઈ જશે એટલે 1 minus આ કેન્સલ થશે એટલે 2x minus x એટલે plus x minus x square dx હવે તમે જોશો તો આપણા પદ મૂળ પદ જેવું જ બની ગયું છે પણ ફેર કેટલો છે અંશમાં ફેર છે અહીંયા 2x - 1 છે અહીંયા 1 - 2x છે તો આવું કરી શકાય મિત્રો 0 ટુ 1 tan ઇન્વર્સ ઓફ માઇનસ 2x - 1 ના છેદમાં 1 plus x minus x square dx અને tan ઇન્વર્સ ઓફ માઇનસ tan ઇન્વર્સ ની અંદરથી માઇનસ નિશાની તો બહાર આવે જ છે એટલે માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 tan ઇન્વર્સ ઓફ 2x - 1 ના છેદમાં 1 plus x minus x square dx અને આ છે એ કોના જેવું થઈ ગયું છે આપણને જે આપ્યું છે મૂળ પદ એના જેવું થઈ ગયું છે એટલે I બરાબર -i તો 2i બરાબર 0 તો I બરાબર 0 મતલબ એનો સંકલિત છે એ 0 I બરાબર -i પ્રકારનો થયો કહેવાય મિત્રો તો એમાં બી આન્સર આવશે મિત્રો તો નોંધી લ્યો પછી આગળ આપણે હવે જી ના દાખલાઓ ઉપર જઈએ છીએ મિત્રો ચાલો મિત્રો 1 by 1 આપણે જીમાં પૂછાયેલા એમસીક્યુ બધાની ચર્ચા કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવે કે જીની અંદર એકચ્યુઅલી કેવા પ્રશ્નો પૂછાય છે અત્યાર સુધી કર્યા છે આપણે દાખલા ગણ્યા છે આટલું બધું કર્યું છે તો એના જેવું જ કાંઈક હોય છે પણ સાવ એવું નથી હોતું મતલબ થોડું મગજને ટ્વિસ્ટ કરવું પડે આપણે પ્રશ્ન જોઈ અને ઘણી વખત સાવ સહેલા મળી જાય આપણને અને ઘણી વખત આપણે થોડુંક એમાં મથવું પડે એવું બની શકે તમે જી 2013 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે આ પ્રશ્નની અંદર તમે જોશો તો પ્રશ્ન આમ થોડો પ્રશ્ન જોઈને જેમ લાગે કે ઓહ આમાં તો સાઈ ને એવું બધું આવે છે પણ જો તમે પ્રશ્નની રકમ વ્યવસ્થિત વાંચી અને સમજવાનો પ્રયત્ન કરશો તો એકદમ સહેલો દાખલો છે કાંઈ છે નહીં અઘરું આની અંદર જો इंटीग्रेशन f of x dx बराबर psi of x मतलब f of x નો સંકલિત psi of x તરીકે આપણને આપી દેવામાં આવ્યો છે તો इंटीग्रेशन x raised to 5 into f of x cube dx બરાબર શું નીચે ચાર ઓપ્શન આપણને આ પ્રમાણે આપ્યા છે તો તમે અહીંયા જોશો તો f of x dx નું સંકલન psi of x થાય હવે અહીંયા f ના સંયોજનમાં x ક્યુબ આવે છે તો સંયોજન માટે તો સીધું સંકલન થાય નહીં એનો મતલબ x ક્યુબ માટે આપણે આદેશ લેવાની જરૂર પડશે એટલે આ આખું પદ છે એ આપણે આ પ્રમાણે લઈ કે ઇન્ટિગ્રેશન x raised to 5 into f of x cube dx આને આપણે I કહી દઈ તો ઇન્ટિગ્રેશન x ક્યુબ છે તો આમાંથી x ક્યુબ into f of x cube into x square dx
मतलब 5 घात थी एमांथी आपणे x³ इंटू x² अलग कर्या कारण के x³ નું विकलन 3x वर्ग थाय एना विकलનમાં x वर्ग आवशे એટલે x वर्ग ने अलग पाड्यो छे x ની 5 घातमांथी હવે આપણે આમાં x³ बराबर t आदेश लेशुं तो x³ बराबर t तो 3x वर्ग dx बराबर dt थाशे ओके तो x वर्ग dx बराबर dt बाय 3 तो आ बधी किंमतो आनी अंदर मूकी देशुं तो I इज इक्वल टू इंटीग्रेशन x³ नी जग्याए t इंटू f ऑफ t इंटू x² અને dx ની જગ્યાએ dt બાય 3 તો 1/3 આગળ લઈ લઈએ આપણે 1/3 इंटीग्रेशन t इंटू f ऑफ t dt હવે અહીંયા આપણે આનું t into f of t ગુણાકારમાં આવ્યા છે એટલે ખંડસ્થ સંકલન કરવું પડશે અહીં જોવો તો જ ખબર પડી જાય કે બે પદ આવે છે એનો મતલબ કે બે પદ તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ મતલબ ખંડસ્થ સંકલન થી જ આવ્યા હોય આના બે પદ એટલે આને આપણે u કહી અને આને આપણે v કહી દઈએ તો 1/3 બહાર રાખીએ આપણે t નું ડાયરેક્ટ કરું છું t m નામ f of t નું સંકલન હવે જો f of इंटीग्रेशन f of t dt लखू छू माइनस इंटीग्रेशन d by dt t इंटीग्रेशन f of t dt dt बराबर 1/3 आ t इंटू इंटीग्रेशन पछी अहीं चल x होय के चल t होय एना जेवुं पद थई गयुं आ बे आया अने आया બે જગ્યાએ પદ થઈ ગયું છે તો અહીંયા x ચલ છે તો psi of x છે તો અહીંયા આપણે psi of t મૂકી શકીએ એટલે અહીંયા psi of t माइनस इंटीग्रेशन t નું t सापेक्ष 1 थाशे इंटू आनु थाशे psi of t dt ओके હવે બીજા પદમાં તમે જોશો તો આ સંકલન એમનેમ છે સંકલન કરવામાં આવ્યું નથી અને બધા પદોને પાછા x માં કન્વર્ટ કરીને મૂકવામાં આવ્યા છે તો અહીંયા હવે હું આગળ વધીશ તો 1/3 t ની જગ્યાએ પાછો મૂળ ચલ એટલે x³ મૂકી દઉં છું into psi of x cube minus integration psi of x cube into जो साची वस्तु क्या रहेली है तो क्या dt में dt ની જગ્યાએ પાછી કિંમત મૂકવાની છે આપણે તો અહીંયા dt જે છે એને કરતા તમે આ રહ્યા આપણી પાસે છે જ બનેલા તો આ 3x² dt ની જગ્યાએ 3x વર્ગ dx આપણે મૂકી દેશું આ કૌંસ પૂરો હવે આ 1/3 અંદર ગુણી દેશો એટલે 1/3 x³ into psi of x³ માઈનસ આ 3 અને 1/3 કેન્સલ થઈ જશે એટલે અહીંયા ખાલી વધશે માઈનસ x² into psi of x³ dx પ્લસ c માં આપ્યો છે તો પ્લસ c આપણે સંકલન તો હજી આમ તો બાકી છે પણ એણે ત્યાં પૂરું કરી દીધું છે વ્યાપક સ્વરૂપમાં તો આવો વિકલ્પ આપણને ક્યાં જોવા મળે છે 1/3 x² c तो आनो जवाब छे ई साचो सी थाशे खास अगत्यनुं पद छे आ dt ની જગ્યાએ આ મૂકશો તમે 3x વર્ગ into dx ત્યારે આપણને આમાંથી આન્સર મળશે નહીં તો આન્સર ગોતતા રહી જાય તો પણ ન મળે આપણને કારણ કે અહીંયા બધું t માં ચાલતો હોય અને અહીંયા બધું x માં કન્વર્ટ કરીને મૂકી દીધું છે એટલે એ પાછું આપણે જોવું પડે કે વિકલ્પ શું છે એ પ્રમાણે અહીંયા કામ લેવું પડશે મિત્રો આપણે નોંધી લ્યો પહેલા ચાલો હવે બીજા એમસીક્યુ ઉપર આવો ઈ પણ જી 2013 ની અંદર પણ આ છે ઈ નિયત સંકલનનો પૂછાણો છે વિધાનના સ્વરૂપમાં આપ્યા છે અને આ રીતે ચાર વિકલ્પ આપ્યા છે પહેલું વિધાન શું કહે છે વિધાન 1 અને આ વિધાન 2 આપ્યા છે વિધાન 1 એમ કહે છે કે ઇન્ટિગ્રેશન π/6 થી π/3 dx upon 1 plus root 10x ના સંકલિતનું મૂલ્ય π/6 છે તો આવો દાખલો તો આપણે કરી જ ગયા છીએ મિત્રો ઓકે કાંઈ નવીન છે નહીં આપણા માટે વિધાન 1 विधान 2 એવું છે કે इंटीग्रेशन a to b f of x dx बराबर इंटीग्रेशन a to b f of a plus b minus x dx तो विधान 1 અને 2 આ બે વિધાનો છે એ આપણી જાણમાં જ છે આ તો પ્રોપર્ટી જ છે ઓકે આ પ્રોપર્ટી 3 છે તો a to b f of x dx બરાબર લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ x મૂકી શકાય x ની જગ્યાએ તો એનો મતલબ કે વિધાન 2 છે એ તો સાચું છે વિધાન 1 માટે જુઓ તો વિધાન 1 છે આમાં વિધાન સાચું છે કે ખોટું છે એ પ્રમાણે વિકલ્પો આપ્યા છે અને પહેલા બે માં વિધાન 1 અને 2 સાચું છે અને બીજું વિધાન એ પહેલા વિધાનની સાચી સમજ છે અને બીજું વિધાન એ પહેલા વિધાનની સાચી સમજ નથી અને બાકીનામાં પહેલું સાચું બીજું ખોટું પહેલું ખોટું બીજું સાચું આ પ્રમાણે વિધાન આપ્યા છે તો આ તો આપણે નક્કી કરી લીધું કારણ કે આ છે એ શું છે તો કે પ્રોપર્ટી
3 છે એટલે આ સાચું છે. પછી પહેલું વિધાન છે તો એમાં પણ શું થશે કે તમે પ્રોપર્ટી આ નીચેની છે એનો જ આની અંદર ઉપયોગ કરશો તો એનો ઉપયોગ કરી અને તમે એની વેલ્યુ ફાઇન્ડ કરશો તો આ પ્રમાણે છેદ જેવું જ પદ અંશમાં √10x ને આવી જશે, અંશ છેદ ઉડી જાય અને 1 વધશે. એટલે આનો આન્સર આપણે જે લેતા હોય તો ડાયરેક્ટ આન્સર માટે તમને મેં આપ્યું છે સૂત્ર b - a/2. તો b છે π/3 - π/6/2. તો π/3 - π/6 એટલે π/6/2 એટલે π/12. ડાયરેક્ટ જોશો તો એનું મૂલ્ય π/12 મળે છે, જ્યારે અહીંયા π/6 જ આપ્યું છે. એનો મતલબ કે પહેલું વિધાન ખોટું છે. હવે પહેલા બે વિકલ્પ જે છે એ તો બે સાચા 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 જ આપ્યા છે. તો બે સાચા હોય તો જ પહેલા બેમાં જવાની વાત આવશે. ઓકે, પણ ત્રીજા અને ચોથામાં જોઈએ તો પહેલું સાચું બીજું ખોટું. તો પહેલું તો ખોટું છે અને બીજું સાચું, એટલે પહેલું ખોટું અને બીજું સાચું, એટલે ચોથો વિકલ્પ છે એને એપ્રોપ્રિએટ થશે. એટલે પહેલું બે સાચા આપ્યા હોત તો આપણે વળી આમાંથી એકની પસંદગી કરવી પડત. માનો કે અહીંયા π/12 આપ્યું હોત તો આનો જ ઉપયોગ થઈને આવે છે, એટલે વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજ છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો વિધાન 2 છે એ વિધાન 1 ની સાચી સમજ આપે છે એવું આપણે કહી શકીએ. તો આ પસંદ થાત જો બે સાચા હોત તો પણ પહેલું ખોટું અને બીજું સાચું છે, એટલે ડાયરેક્ટ જ વિકલ્પ મળી જશે, આપણે કાંઈ કરવાનું રહેતું નથી મિત્રો. તો નોંધી લ્યો આને. ચાલો મિત્રો, એના પછી ત્રીજો MCQ છે જે 2014માં પૂછાઈ ગયો છે. આ પ્રમાણે પ્રશ્ન છે ઇન્ટિગ્રેશન 1 + x - 1/x * ex + 1/x dx બરાબર બ્લેન્ક પ્લસ c આપ્યું છે. 4 નીચે વિકલ્પો આપ્યા છે. હવે આવા પ્રકારનો MCQ હોય તો એમાં પદોની ગોઠવણી તમારે કરવી પડે. જો પદોની ગોઠવણીમાં ન જવું હોય તો નીચે બહુ ક્લિયર કટ વિકલ્પો આપ્યા છે આના સંકલનના. તો સંકલનની પ્રતિક્રિયા શું થાય મિત્રો? વિકલન જ થાય કે નહીં? ઓકે, તો વિકલન થાય તો એનો મતલબ એવો થયો કે નીચેના ચારેય વિકલ્પો છે એમાંથી 1 by 1 તમે વિકલન કરતા જાઓ અને જેમાં વિધેય આવું બની જાય એ તમારું જવાબ થઈ જશે. સમજાય છે મિત્રો? એટલે ઘણી વખત છે એ અનિયત સંકલનમાં નિયતમાં આવું ન કરી શકો, અનિયત સંકલનમાં આવું કરી શકો મિત્રો. નીચે ઓપ્શન બહુ ક્લિયર કટ આપેલા હોય ત્યારે તમે એનું વિકલન કરી અને જેમાં આવું વિધેય બની જાય, જેનું વિકલન કરવાથી આ વિધેય થયું હોય એનું સંકલન નીચેનો એ ઓપ્શન થાય ખરો. ઓકે, એટલે તમે નીચેનામાંથી આપણે ટ્રાય કરીએ, આની અંદર બહુ સરળતાથી થઈ જશે. જો પહેલું વિધેય છે આ એનું વિકલન તમે કરશો તો -x એમનમ e⁻x પ્લસ ગુણાકારનો કાર્ય નિયમ, પહેલું એમનમ, બીજાનું વિકલન e⁻x નું e⁻x, ઘાતમાં છે x + 1/x, એનું વિકલન થશે 1 - 1/x², x નું 1 અને 1/x નું -1/x² પ્લસ e⁻x + 1/x એમનમ રાખીએ આપણે અને x નું થશે -1. તો આ બધામાંથી આપણે e⁻x + 1/x અહીંયા 12 છે એટલે એને આપણે કોમન કાઢી લેશું. આ -x આની અંદર ગુણીશ એટલે -x પ્લસ અને x/x² એટલે 1/x અને પ્લસ -1 થશે. ઓકે, એટલે -x + 1/x -1 એવું વિધેય છે તો કે ના 1 + x છે, 1 + x આવે છે અને આ માઇનસ છે, નિશાની વિરુદ્ધ છે. એનો મતલબ કે જો આમાં ન થયું હોય તો આમાં થવાની શક્યતા દેખાય છે, મતલબ આ નથી. ઓકે, તો C વિકલ્પ જ સીધો ચેક કરી દઉં છું, નહીં તો B નું આપણે કરશું. કરો તો એમાં પણ નહીં મળે, પણ હવે અહીંયા ખાલી માઇનસની જ નિશાનીનો ફેરફાર આવે છે એટલે આની અંદર આવી જશે. એટલે x × e⁻x + 1/x પહેલું એમનમ, બીજાનું વિકલન કરીએ તો ઘાતનું વિકલન થશે 1 - 1/x² પ્લસ e⁻x + 1/x × x નું થશે 1. ઓકે, પહેલું એમનમ, બીજાનું વિકલન વત્તા બીજું એમનમ, પહેલાનું વિકલન. તો આમાંથી પણ આપણે e⁻x + 1/x સામાન્ય કાઢશો, આ x ને આની અંદર ગુણી દો તો x - 1/x વધશે અને +1. તો તમે જોઈ શકશો કે 1 + x - 1/1 + x - 1/x × e⁻ આવી ગયું છે. એનો મતલબ C છે એ તમારો જવાબ થઈ જાય છે. તો આ રીતે ઘણા દાખલાની અંદર તમને સરળ પડે કે સંકલનની પ્રતિક્રિયા વિકલન હોવાથી ઓપ્શનનું તમે વિકલન કરી અને પણ ઓપ્શન છે આવા ક્લિયર કટ હોવા જોઈએ તો તમે પદોની ગોઠવણીમાં આમાં જવા કરતાં અહીંયા વિકલન કરી અને એનો જવાબ લઈ આવવો સરળ પડશે તમને. નોંધી લ્યો, વિકલનની મદદથી આપણે કર્યું છે.
ચાલો મિત્રો, એના પછી ચોથો એમસીક્યુ છે જી 2014માં નિયત સંકલનનો એમસીક્યુ છે. 0 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ વર્ગમૂળની અંદર 1 + 4 sin સ્ક્વેર x/2 - 4 sin x/2 dx બરાબર ખાલી જગ્યા, અને નીચે એના 4 વિકલ્પો આપણને આ પ્રમાણે આપ્યા છે. ઓકે, તો તમે જોશો તો વર્ગમૂળની અંદરના પદ 4 sin સ્ક્વેર x/2 - 4 sin x/2 + 1 પૂર્ણવર્ગ પદો દેખાય છે કે પૂર્ણવર્ગ ત્રિપદી છે. પદો આડાવડા આપ્યા છે પણ એ પૂર્ણવર્ગ ત્રિપદી જ બતાવે છે. 0 ટુ પાઈ √4 sin સ્ક્વેર x/2 - 4 sin x/2 + 1 તમે એને ગોઠવી નાખો એટલે હવે તમે જોશો તો પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા છેલ્લા પદનું વર્ગમૂળ ગુણ્યા 2 કરો અને એ મધ્યમ પદ હોય તો આ પૂર્ણવર્ગ ત્રિપદી કહેવાય. તો એ છે જ. ઓકે, પહેલા પદનું વર્ગમૂળ 2 sin x/2 × 1 × 2 એટલે 4 sin x/2 મધ્યમ પદ છે જ. 0 ટુ પાઈ √ આ થશે 2 sin x/2 - 1 એનો હોલ સ્ક્વેર dx. હવે વર્ગમૂળ જાય ત્યારે માનાંક લેવાનું ભૂલવાનું નહીં. માનાંક લીધા વગર તમે અહીંથી કામ કરવા માંડશો એટલે આન્સર આવશે નહીં. ઓકે, હવે આ માનાંક ખોલવો પડશે અને માનાંક છે એ આ 0 ટુ પાઈ x છે જેની સાપેક્ષ સંકલન થતું હોય એ ચલનું મૂલ્ય આ લિમિટ બતાવતું હોય એટલે 0 ટુ પાઈ છે x છે એ 0 થી પાઈની વચ્ચે આવેલો છે. તો અહીંયા આનું બીજ શું થશે એ આપણે જોઈ લઈએ કે 2 sin x/2 - 1 બરાબર 0. તો sin x/2 બરાબર 1/2. તો sin નું મૂલ્ય 1/2 0 થી પાઈ સુધીમાં ક્યાં ક્યાં થાય તો કે x/2 છે એ પહેલા અને બીજા બે ચરણમાં ધન હોય. 0 થી પાઈ એટલે પહેલું અને બીજું ચરણ એટલે π/6 અને 5π/6. હવે બે વડે એને ગુણી દેશો તો આ π/3 અને આ 5π/3 થશે. પણ આપણે x તો 0 થી પાઈની વચ્ચે જ છે તો આ 5π/3 તો ચોથા ચરણમાં આવી જશે એટલે આ નહીં ચાલે. ખાલી આ એક જ બિંદુ આપણને મળશે કે જેનાથી આપણે આના ભાગ કરવા પડશે. તમે અહીંયા જોશો તો અહીંયા છે π/3, અહીંયા 0 અને અહીંયા પાઈ એટલે બે ભાગ થશે, આ એક અને આ બીજો. ઓકે, તો 0 થી પાઈ હવે પહેલા ભાગમાં શું થશે આપણે જોવાનું x/2 માટે જ. ઓકે, એટલે π/6 છે પહેલા ભાગ માટે એટલે π/6 માટે અહીંયા શું થશે તો કે π/6 સુધીમાં sin x/2 નું મૂલ્ય 1/2 કરતા કેવું હશે નાનું હશે. ઓકે, એટલે અહીંયા માઇનસ વડે ગુણવા પડશે એટલે હું એને બદલાવી નાખું છું 1 - 2 sin x/2 કરી નાખું છું અને પ્લસ અહીંયા આપણે લિમિટ π/0 થી π/3 વત્તા π/3 થી પાઈ અને બીજા ભાગમાં હવે π/3 થી પાઈ સુધીમાં મૂલ્ય છે એનું મોટું રહેશે એટલે 2 sin x/2 - 1 dx. તો આ રીતે આપણે બે ભાગ કર્યા છે. હવે બે ભાગની અંદર આપણે એનું સંકલન કરી નાખશું. તો પહેલા પાર્ટમાં 1 નું x થશે -2 × sin x/2 નું માઇનસ પ્લસ cos x/2 / 1/2. ઓકે, x નો સહગુણક 1/2 છે, 2 નથી. 0 થી π/3 વત્તા બીજા પાર્ટમાં 2 × -cos x/2 / 1/2 - x π/3 થી પાઈ. ઓકે, ખાસ આ બે પાર્ટ પાડવા ખૂબ જ જરૂરી છે. આ માનાંક નો લ્યો સીધું કરી નાખો એટલે તમારો જો આન્સર આવે નહીં. એટલે ખાસ આ પાર્ટ કેમ પડે છે વર્ગમૂળ જ્યારે પણ દૂર કરો આવા પદોમાં ત્યારે તમારે હંમેશા માનાંક લેવાનું ભૂલવાનું નહીં. તો આ થશે π/3 પ્લસ છેદનો છેદ અંશમાં એટલે 4 અને cos π/3/2 એટલે π/6 એટલે 4 × √3/2 માઇનસ 0 મૂકશું એટલે આ 0 થઈ જશે અને પ્લસ આ 2 દુ 4 અને cos 0 1. ઓકે, આ પહેલા પદનું કામ પૂરું થયું. પ્લસ બીજા પદ માટે છેદનો છેદ અંશમાં એટલે માઇનસ છે તો -4 અપર લિમિટ cos π/2 એ 0 થઈ જશે -પાઈ પહેલું પદ પૂરું માઇનસ લોઅર લિમિટ હવે -4 × આ મૂકશું એટલે
cos pi/6 is √3/2 અને -pi/3. ઓકે, ચાલો બધાની કિંમતો આપણે મૂકી દીધી છે. હવે કાઉન્સ છોડવાની વાત છે. આ બે અહીંયા ઉડી જશે, આ બે અહીંયા ઉડી જશે. તો pi/3 પ્લસ 2√3 -4 પછી આ -4 સોરી 0 છે, એ તો ના ગુણાકારમાં 0 છે એટલે ખાલી -પાઈ, પછી આ માઇનસ માઇનસ પ્લસ 2√3 અને માઇનસ માઇનસ પ્લસ pi/3. તો 2√3 પ્લસ 2√3 એટલે 4√3 -4 અને પ્લસ pi/3 પ્લસ pi/3 એટલે 2pi/3 અને માઇનસ પાઈ. તો આ 4√3 -4 પ્લસ 3 × 3 માંથી 2π બાદ કરશું એટલે -pi/3. તો આ છે આપણો વિકલ્પ પ્રમાણે આન્સર કેમાં આવે છે? -4. એ જ વિકલ્પ છે જેમાં આન્સર આવી જાય છે મિત્રો. તો આ રીતે વિકલ્પ લેવા ખૂબ જ જરૂરી છે. જો અહીંયા નહીં લ્યો, અહીંયા પછી કયો કેન્સલ થાય જોવાનું કે 0 થી π સુધીમાં 5π/3 નો આવે એટલે એ કેન્સલ કરવા પડે આપણે. ઓકે, નોંધી લ્યો મિત્રો દાખલાને. પછીનો પાંચમો છે જી 2015 ની અંદર પૂછાઈ ગયું છે ઇન્ટિગ્રેશન 1/x² × x⁴ + 1/3/4 dx બરાબર ખાલી જગ્યા વત્તા c. આવા દાખલાઓ આપણે જોયા છે કે અપૂર્ણાંક ઘાતવાળા અને ચલ x માં પદો આવતા હોય તો અપૂર્ણાંક ઘાતવાળી અંદરનું જે પદ હોય એમાંથી એની મહત્તમ ઘાત છે એ આપણે સામાન્ય લેવી જોઈએ અને એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાય એવી ગોઠવણ એમાં સામાન્ય રીતે થતી હોય છે. તો અહીંયા આપણે 1/x² આમાંથી x ની 4 ઘાત કોમન કાઢીશ એટલે x ની 4 ઘાત અને a ની 3/4 ઘાત છે એટલે વધશે 1 + 1/x ની 4 ઘાત અને a ની 3/4 ઘાત dx. હવે આ 4 4 કેન્સલ થઈ જશે એટલે ઇન્ટિગ્રેશન આ પદ છે એ અંશમાં લઈ લઈશ તો 1 + 1/x⁴ એની -3/4 ઘાત ઇન્ટુ આ x ની 2 ઘાત અને x ની 3 ઘાત વધી છે એટલે 1/x ની 5 ઘાત વધ્યા છે એ બાજુમાં લખ્યા. હવે આ અંદરનું પદ છે એનું વિકલન તમે જુઓ તો અંદરનું પદ છે 1 + 1/x⁴ એનું વિકલન શું થશે તો કે 1 નું 0 અને 1/x⁴ નું -4/x⁵. તો અહીં -4 જ ઘટે છે તો -4 વડે ગુણીને ભાગી નાખો. તો -1/4 ઇન્ટિગ્રેશન 1 + 1/x⁴ ની -3/4 ઇન્ટુ -4/x⁵ dx -4 વડે ગુણીને ભાગી નાખ્યા છે. હવે એનું વિકલન એના ગુણાકારમાં છે તો એની ઘાતમાં વધારો જ ખાલી કરવાનો રહ્યો. તો આ -1/4 ઇન્ટુ 1 + 1/x⁴ ની -3 + 4 એટલે 1/4 ના છેદમાં 1/4 + c. તો 1/4 કેન્સલ માઇનસ આ અહીંયા ગુણી દો તો x⁴ + 1/x⁴ ની 1/4 + c. તો ચોથો વિકલ્પ ડી દેખાય છે આપણને જે આના જેવો જ છે. તો આવા દાખલા હોય એમાં તમારે અપૂર્ણાંક ઘાતવાળું પદ હોય એમાંથી મહત્તમ x ની ઘાત જે હોય એ સામાન્ય કાઢવાની અને એ કાઢ્યા પછી જોવાનું ઉપરની ઘાત જે સામાન્ય કાઢો એને એપ્લાય કરવાની ભૂલવાની નહીં હો. એ ભૂલાઈ જાય તો વળી પાછું ગોટા થશે એની અંદર. એટલે એ કોમન કાઢી અને પછીનું જે આગળનું પદ વધ્યું હોય અથવા તો અંશમાં પદ હોય તો એને છેદ વડે સેપરેટ એ જે 12 કોમન નીકળ્યા હોય એના વડે સેપરેટ ભાંગી નાખવાના અથવા તો તમારે છેદમાં જે પદ છે એને બાજુમાં આ રીતે ગોઠવવાના. ટૂંકમાં એનું વિકલન એના ગુણાકારમાં આવા દાખલાની અંદર ગોઠવાતું હોય છે. ઓકે, તો પછી જી 2015 ની અંદર જ નિયત સંકલન માટે ઇન્ટિગ્રેશન 2 to 4 log of x² / log x² + log 36 - 12x + x² dx આપ્યું છે. તો આ i બરાબર ઇન્ટિગ્રેશન 2 થી 4 log x² ના છેદમાં આ log x² પ્લસ હવે આ 36 - 12x + x² છે એ પૂર્ણ વર્ગ પદ છે એટલે એને તમે લખી શકો log of 36 નું વર્ગમૂળ 6 વચ્ચે મધ્યમ પદની નિશાની અને x નું વર્ગમૂળ x એનો આખાઈનો વર્ગ dx. હવે આની અંદર તમે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરશો એટલે કે x ની જગ્યાએ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ x એટલે લોઅર લિમિટ ને અપર લિમિટનો સરવાળો શું થશે 4 ને 2 6 અહીંયા 6 - x મૂકશો એટલે 2 થી 4
log of x ની જગ્યાએ 6 માઇનસ એક્સનો વર્ગ અને છેદમાં log અહીંયા 6 માઇનસ એક્સનો વર્ગ વત્તા log. હવે અહીંયા શું થશે કે x ની જગ્યાએ 6 માઇનસ એક્સ મૂકતો એટલે 6 કેન્સલ થઈ જશે, ખાલી x નો વર્ગ જ અહીંયા વધશે એટલે અહીંયા x વર્ગ dx થઈ જશે. તો આ જે બે પરિણામો તમારી સામે દેખાય છે એનો બેનો તમે સરવાળો કરશો એટલે i પ્લસ i 2i થશે અને આ છેદ સરખા છે, લિમિટ સરખી છે એટલે અંશનો સરવાળો મતલબ અંશ છેદમાં સમાન પદો થઈ જશે. તો બે કેન્સલ, ખાલી 1 જ વધશે. ઓકે, અહીંથી તમે કરી શકો અથવા તો આનો મેં ડાયરેક્ટ આન્સર પણ કીધો છે આવા દાખલા માટે. આન્સર શું હોય છે તો કે b માઇનસ a બાય 2 પ્રમાણે એટલે 4 માઇનસ 2 બાય 2 ઇઝ 2 બાય 2 1 c. એટલે ઘણા દાખલા હોય છે કે જો તમને વ્યવસ્થિત સમજાઈ જાય અને ખ્યાલ આવી જાય તો બહુ ઝડપથી થઈ જાય. ઓકે, નહીં તો તમારે હજી અહીંયા પરિણામ 1 અને 2 આને કહી અને આને દાખલાની રીતે તો એમસીક્યુમાં કરવાનો આખા ગણવાની જરૂર નથી. આપણે સમય જેટલો બચાવી શકીએ એટલો બચાવવાનો હોય છે એટલે આખા ગણવાની જરૂર નથી. હવે અહીંથી ખ્યાલ આવી ગયો છે કે આ તો બધું કેન્સલ થઈ જશે અને અહીંયા i પ્લસ i 2i થશે અને 1 નું સંકલન x થશે. 4 માઇનસ 2 એટલે 2 અને આ બાજુના 2 વડે ભાંગશું એટલે 1 થશે. તો બે દાખલાઓ સરસ મજાના છે, નોંધી લ્યો મિત્રો. ચાલો, 7મો દાખલો જી 2016 ની અંદર પૂછાઈ ગયું છે. ઇન્ટિગ્રેશન 2x⁻12 પ્લસ 5x⁻9 અપોન x⁻5 પ્લસ x³ પ્લસ 1 એનો હોલ ક્યુબ dx બરાબર બ્લેન્ક પ્લસ ci પૂછે આપણને. નીચે 4 ઓપ્શન આપણને આપ્યા છે. તો મિત્રો આગળ હમણાં જ આપણે કર્યો તો એના જેવો જ દાખલો થયો કહેવાય કે આ રીતે x⁵ વત્તા x³ પ્લસ 1 અને એની 3 ઘાત ને ઉપર x વાળા પદ આવે છે. તો ઘાતવાળું જે પદ હોય એમાંથી તમારે મહત્તમ ઘાત કોમન કાઢી લેવાની છે. તો આમાંથી મહત્તમ ઘાત કોમન કાઢશું આપણે તો આ 2x⁻12 પ્લસ અંશ એમનેમ રાખશું, એને કોઈ બોલાવવાની જરૂર નથી. હવે આમાંથી x⁵ કોમન કાઢશું ને એની 3 ઘાત પાછી આવશે એટલે x⁻15 બહાર આવશે અને અંદર વધશે 1 પ્લસ 1 અપોન x² પ્લસ 1 અપોન x⁵ અને એની 3 ઘાત dx. છેદમાંથી મેં x⁵ કોમન કાઢી પણ એનો ઘન છે એટલે x⁵ ને એની પાછી 3 ઘાત એટલે 5 તેરી ને 15 ઘાત બહાર આવશે. હવે x⁵ ઘાત છે એ અંશના બે પદને તમે ભાગી નાખો એટલે આ થશે 2 2 x⁻12 ભાગ્યા x⁵ એટલે x⁵ વત્તા 5 x⁹ અને 15 એટલે કેન્સલ કરશો એટલે x⁶ થશે. છેદ એમનામ હવે 1 પ્લસ 1 અપોન x² પ્લસ 1 અપોન x⁵ એની 3 ઘાત dx. હવે છેદના પદ સામે તમે જોશો તો છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું છે સામાન્ય રીતે. ઓકે, તો 1 નું 0, 1 અપોન x² નું -2 અપોન x³ અને 1 અપોન x⁵ નું વિકલન -5 અપોન x⁶ થાય પણ માઇનસ નથી એટલે માઇનસ વડે એક આપણે ગુણીને ભાગી દેશું. ઓકે, તો i = ઇન્ટિગ્રેશન આ માઇનસ આગળ આપણે i = માઇનસ કરી દઈએ અને 1 પ્લસ 1 અપોન x² પ્લસ 1 અપોન x⁵ એની -3 ઘાત. આ આખું પદ અંશમાં લઈ લીધું, પ્લસ હતું ઉપર ગયું તો માઇનસ થયું છે અને આ છે એને માઇનસ વડે 12 ગુણ્યા છે તો આ બેને પણ માઇનસ કરી નાખીશ. તો ઇન્ટુ -2 બાય x³ -5 બાય x⁶ dx. તો હવે તમે જોશો તો આનું વિકલન એના ગુણાકારમાં જ ગોઠવાઈ ગયું છે. તો બહુ સરળતાથી એની ઘાતમાં ખાલી વધારો જ કરવાનો રહ્યો. 1 પ્લસ 1 અપોન x² પ્લસ 1 અપોન x⁵ એની -2 વત્તા c -3 પ્લસ 1 એટલે -2 થશે. તો -2 બાય -2 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ 1/2 ફરી પાછો લસા લઈ લઈ કારણ કે આમાં પાછા લસા લઈને પદ આપ્યા છે એટલે લસા લઈ લઈ તો x⁵ પ્લસ x⁵ પ્લસ 1 ના છેદમાં x⁵ અને એની -2 પ્લસ c. તો આ 1/2 માઇનસ દૂર કરવા હોય તો વ્યસ્ત કરી નાખવાનો એટલે x⁵ ના છેદમાં x⁵ વત્તા x⁵ વત્તા 1 અને એની +2 થઈ જશે. તો આ બેને સેપરેટ ઘાત આપી દઈશું તો 5 × 10 એટલે x⁻10 ના છેદમાં 2 ગુણ્યા x⁵ વત્તા x⁵ વત્તા 1
એનો વર્ગ વત્તા સી. આવું આપણને એનો આન્સર મળ્યો છે. તો કેમાં છે? ઓકે, સી છે ઓપ્શન કે એક્સની 10 ઘાતના છેદમાં 2 × x⁵ પ્લસ x³ પ્લસ 1નો સ્ક્વેર. ઓકે, એટલે સી છે એનો સાચો વિકલ્પ થશે. તો આ રીતે આવા દાખલાઓને આપણે હેન્ડલ કરવા જોઈએ મિત્રો. તો નોંધી લો, પછીના કરીએ આગળ. ચાલો મિત્રો, એના પછી 8મો છે જી 2017 ની અંદર પૂછાઈ ગયો છે. ધારો કે in ઇન્ટિગ્રેશન 10⁻⁷ dx જ્યાં n ગ્રેટર દેન 1 છે. i4 પ્લસ i6 આ બેયના સંકલિતનો સરવાળો આખો આપ્યો છે a × 10⁵x પ્લસ b × x⁵ પ્લસ 6 જ્યાં c છે એ સ્વૈર અચળ છે. તો ક્રમયુક્ત જોડ ab શું થશે? એટલે કે આના ગુણકમાં a છે ને આના ગુણકમાં b છે. નીચે 4 વિકલ્પ આપણને આપ્યા છે. તો i4 પ્લસ i6 આપણે લઈ કે i4 પ્લસ i6 બરાબર, હવે i4 મૂકશો તો અહીંયા 4 ઘાત થશે એટલે 10 ની 4 ઘાત x dx પ્લસ ઇન્ટિગ્રેશન i6 છે એટલે 6 મૂકો તો 10 ની 6 ઘાત x dx થશે બરાબર. બે સંકલનમાં 10 વાળા જ પદ છે તો બેયમાંથી તમે આ રીતે બેયને ભેગા કરી શકો. 10 ની 4 ઘાત બેયમાંથી કોમન કાઢી લ્યો તો 10 ની 4 ઘાત x વધશે 1 પ્લસ 10 સ્ક્વેર x dx બરાબર ઇન્ટિગ્રેશન 10 ની 4 ઘાત x 1 પ્લસ 10 સ્ક્વેર એટલે આ થશે sec વર્ગ x dx. એટલે 10 નું વિકલન sec વર્ગ x એના જ ગુણાકારમાં ગોઠવાઈ ગયું છે. તો હવે આની ઘાતમાં જ વધારો કરવાનો રહ્યો. 10 ની 5 ઘાત x ના છેદમાં 5 વત્તા c. તો અહીંયા આપણું સંકલન તો પૂરું થઈ ગયું છે, પણ આના જેવા પદ આપણે જોવા જઈએ તો અહીંયા આ 1/5 × 10 ની 5 ઘાત x વત્તા 0 × x ની 5 ઘાત વત્તા c થશે. હવે તમે એની સાથે કમ્પેર કરશો કારણ કે x વાળું પદ જ નથી તો એનો મતલબ કે એનો સહગુણક શૂન્ય થયો. આવું પણ જોવું પડે, ધ્યાન રાખજો મિત્રો કે પછી આપણે આમાં કે ભાઈ x વાળું પદ તો આમાં કે આવતું નથી એવું ગોતવાનું જવાનું, એનો મતલબ એનો સહગુણક 0. આમાં વિકલ્પમાં જોઈ લેવાનું કે 0 વાળા વિકલ્પ પણ છે કે નહીં. તો અહીંયા આ 0 થશે એટલે આ થયો a અને આ થયો b એટલે 1/5 0 પહેલા જ વિકલ્પમાં છે તો આ જ આપણો આન્સર થઈ ગયો a. ઓકે, તો આવી રીતે તમારે છે થોડું કામ કરવું પડે એની અંદર. ઓકે, દાખલાની રકમ જોઈને મૂંઝાઈ નહીં જવાનું. રકમ જોઈ અને પછી આપણે દાખલો સ્ટાર્ટ કરો એટલે તમને આઈડિયા આવે. આ જે કાંઈ પણ દાખલાઓ છે તમે અત્યારે જુઓ છો, સમજો છો, એ બધા દાખલા તમારા હાથથી ગણાવવા જરૂરી છે મિત્રો. જેટલા તમારા હાથથી તમે ગણશો એટલો જ તમને એ દાખલાઓની અંદર કોન્ફિડન્સ વધતો જશે. બધા એવા જ દાખલાઓ કરીએ છીએ જે અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા છે એટલે તમને એનો જ મુહાવરો વ્યવસ્થિત થાય. નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો, એના પછી 9મો MCQ છે જી 2017માં પૂછાઈ ગયો છે. નિયત સંકલન ઇન્ટિગ્રેશન π/4 થી 3π/4 dx upon 1 plus cos x is equal to blank. રકમ જોતા તો આપણને એવું લાગે કે બહુ સરળ છે. 1 plus cos નું તો આપણી પાસે સૂત્ર છે જ 2 cos² x/2 અને 1 upon cos² x/2 હોય ને ઉપર જાય તો sec વર્ગ x/2 sec વર્ગનું સંકલન તો છે આપણી પાસે, પણ લિમિટ છે એ થોડીક અઘરી આપી છે આપણને. π/4 થી 3π/4 આપી છે. કરીએ આપણે તો ઇન્ટિગ્રેશન π/4 થી 3π/4. હવે અહીંયા આપણે સૂત્ર મૂકશું એટલે 2 cos² x/2 dx બરાબર 1/2 આગળ લઈ લઈ ઇન્ટિગ્રેશન π/4 થી 3π/4 આ થશે sec વર્ગ x/2 dx બરાબર 1/2 sec વર્ગ x/2 નું થશે 10x/2 અને x નો સહગુણક 1/2 વડે ભાગવાના ભૂલવાના નહીં. 10x/2 upon 1/2 π/4 થી 3π/4 આ 2 કેન્સલ થઈ જશે. અપર લિમિટ હવે જો અહીંયા છે અહીં 3π/4/2 એટલે 3π/8 થઈ જશે માઇનસ અહીં π/4 મૂકશું એટલે 10π/8 કારણ કે π/4/2 થશે એટલે π/8 થઈ જશે. હવે 10π/8 ની કઈ કિંમત તમને ખબર હોવી જરૂરી છે મિત્રો. તો અહીંથી તમને 10π/8 ની કિંમત ખબર ન હોય તો મેળવી શકો આ રીતે કે ભાઈ 10² α/2 બરાબર 1 - cos α ના છેદમાં 1 પ્લસ cos α કરીને હવે અહીંયા 10² π/8 રાખીએ તો એનો ખૂણો અહીંયા બમણો થાય છે એટલે 1 - cos π/4 upon 1 plus cos π/4 એના મૂલ્ય જાણીએ છીએ એટલે 1 - 1/√2 અને 1 plus 1/√2
√2 તો √2 - 1 ના છેદમાં √2 + 1 હવે છેદના અનુબંધ વડે ગુણીને ભાગી દો એટલે √2 - 1 ના છેદમાં √2 - 1 તો અંશમાં થઈ જશે √2 - 1 નો સ્ક્વેર અને છેદમાં 2 - 1 તો આ છે tan સ્ક્વેર π/8 બરાબર √2 - 1 નો સ્ક્વેર છે તો એક જ થઈ ગયો છે તો tan π/8 ની વેલ્યુ તમને √2 - 1 મળી છે તો 3π/8 ની વેલ્યુ આની અનુબદ્ધ જ થશે એટલે કે tan 3π/8 થશે √2 + 1 ઓકે અથવા તો cot π/8 ની વેલ્યુ ઈ tan 3π/8 ની વેલ્યુ કારણ કે આ જે π/8 અને 3π/8 બે ખૂણાઓ છે એકબીજાના કોટી ખૂણાઓ છે તો અહીંયા મૂકીએ આપણે √2 + 1 - √2 - 1 તો √2 + 1 - √2 - +1 એટલે 2√2 + 2 હા સોરી અહીં ઉડી જશે √2 કેન્સલ 1 + 1 2 તો 2 છે એ આન્સર જ છે 2 તો આ રીતે આ મૂલ્યો છે એ અગાઉ તમે 11માં કરી ગયા છો એ યાદ ન હોય તો પછી મેળવવા પડે અથવા તો તમે ડાયરેક્ટ યાદ હોય તો મૂકી શકો છો ડાયરેક્ટ પણ લિમિટ આવે ત્યારે અહીંથી ગાડી જો મૂલ્ય બાબતે આપણે અજાણ હોય તો અહીંથી ગાડી અટકાવી દે અહીંથી તો સહેલું કરી દીધું છે પણ અહીંથી મૂલ્યથી થોડુંક આપણને અટકાવી દે તો નોંધી લો મિત્રો આના પછીનો કરીએ ચાલો મિત્રો એના પછી 10મો દાખલો છે જી 2018 ની અંદર પૂછાઈ ગયો છે આમ ત્રિકોણમિતિ પદો અને રકમ લાંબી થોડીક જોઈ તો એમ લાગે કે ઓહો મરી જશું આમાં પણ કાંઈ નથી થવાનું મિત્રો એકદમ સહેલો દાખલો છે તમે જોશો તો sin² sin² x * cos² x ના છેદમાં sin² વત્તા cos³ x * sin² x પ્લસ sin³ x * cos² x પ્લસ cos5 x એનો આખાઈનો વર્ગ આપ્યો છે તો એના સંકલિતનું મૂલ્ય 4 માંથી કયો વિકલ્પ થશે એ આપણે મેળવવાનું થશે તો હવે અહીંયા sin5 છે અને મહત્તમ sin આ પદમાં આવે છે એટલે ઈ બે પદ અને આ બે પદમાંથી આપણે કોમન કાઢશું તો અંશમાં એમનમ sin² x * cos² x ના છેદમાં આ બેમાંથી sin3 કોમન કાઢશું એટલે કૌંસમાં વધશે sin² x અને અહીંથી વધશે cos² x પ્લસ આ બે પદમાંથી cos3 કોમન કાઢશું એટલે sin² x પ્લસ અહીંથી વધશે cos² x એના આખાઈની 2 એમનમ છે ઓકે હવે આ તો નિત્યસમ થઈ ગયું એટલે આ બે તો 1 1 થઈ ગયા એટલે ઇન્ટિગ્રેશન આટલું પદ વધ્યું sin² x * cos² x ના છેદમાં sin³ x પ્લસ cos³ x એનો હોલ સ્ક્વેર dx વધ્યું છે હવે ઉપર sin² * cos² છે અને છેદમાં sin³ પ્લસ cos³ અને એનો સ્ક્વેર છે તો અંદર sin cos વાળા પદો આવતા હોય આવી સ્થિતિમાં હોય ત્યારે હંમેશા cosની ઘાત વડે cosમાં આમાં આવતી હોય tan બને એ રીતે તો હવે tan sin / cos હવે cosની 3 ની એનો વર્ગ એટલે cosની 6 વડે અંશ છેદને આપણે ભાગી નાખીએ તો આપણું કામ આગળ વધશે એટલે ઇન્ટિગ્રેશન sin² x * cos² x ના છેદમાં cosની 6 x એના છેદમાં હવે અહીં સાઈનની અંદર જો પાછો વર્ગ છે એટલે અંદર 6 વડે ભાગશો એટલે અંદર છે એ 3 વડે જ ભાગવાના થશે કારણ કે cos³ વડે અંદર ભાગશો તમે તો આ થશે tan³ x પ્લસ અહીં cos³ કેન્સલ થઈ જશે એટલે 1 એનો વર્ગ dx તો હવે અહીંયા શું થશે તો કે અંશ આ બે ઉડી જશે એટલે sin² x upon cosની 4 x વધશે અને છેદમાં tan³ x પ્લસ 1 એનો હોલ સ્ક્વેર dx તો બરાબર ઇન્ટિગ્રેશન હવે sin² x upon cos² x એટલે tan² x થશે અને હજી cosની 2 છેદમાં પડી હશે એટલે 1 upon cos² x એટલે ઇન્ટુ એને આપણે કરી દઈએ sec² x છેદમાં tan³ x પ્લસ 1 નો હોલ સ્ક્વેર dx હવે તમે છેદમાં જે પદ આખું પડ્યું છે એનું વિકલન જોશો તો 1 નું તો 0 થશે tan³ x નું થશે પહેલા 3 tan² x * tan x નું sec² x એટલે 3 નથી આય બાકી બધું રેડી જ છે એટલે 3 વડે ગુણીને આપણે
ભાગી દઈએ, અહીં 3 વડે ગુણીને ભાગી દીધા. હવે આ 1/3 ઇન્ટિગ્રેશન આ પદ સ્ક્વેર છે એટલે અંશમાં લઈ લઈ તો 1 + 10³ x એનો -2 ઘાત ઇન્ટુ 3 10² x ઇન્ટુ sec² x dx, મતલબ એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ ગયું છે. તો હવે એની ઘાતમાં વધારો કરીએ એટલે 1/3 આગળ એમનેમ. હવે આની ઘાતમાં વધારો કરશું એટલે 1 + 10³ x ની -2 ઘાત છે તો -2 + 1 એટલે -1 ના છેદમાં -1 વત્તા c થઈ જશે. તો આને છેદમાં લઈ આવીએ, -1/3 × 1 + 10³ x + c થશે. છે ને મિત્રો, આ રીતે કરવાનો થશે. આપણે આ દાખલાને પ્રેક્ટિસ કરશો તો મિત્રો આમાં ચાંચ ડૂબવા મળશે. ખાલી જોઈને ચાંચ ન ડૂબે, ઓકે? જોઈને ખાલી સમજમાં આવે, પણ તમારે ગણવાનો હોય તો એના માટે તમારે શું કરવું પડે? આ દાખલાઓ ફરી પાછા તમારા હાથથી ગણાવવા જરૂરી છે. તો વિકલ્પ એ જ છે આની અંદર પણ, ઓકે? તો નોંધી લો આ દાખલાને. ચાલો, પછીનો 11મો G 2018 ની અંદર જ પૂછાઈ ગયો છે. નિયત સંકલનનો દાખલો છે. ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 sin² x / 1 + 2x dx. એ જ રીતે અહીં cos² આપે અથવા તો અહીંયા તમને 1 + 2x ને બદલે 3x ax આવા કોઈ પણ પ્રકારનું પદ આપે ત્યારે હવે આ દાખલો આપણને -a to a લિમિટ દેખાય એટલે આપણને એમ થાય કે યુગ્મ છે કે અયુગ્મ એ પહેલા ચેક કરી લઈએ. પણ યુગ્મ છે કે અયુગ્મમાં ઘાતાંકી વિધેય આવતું હોય ત્યારે ચેક કરવાથી કોઈ ફાયદો નહીં, કારણ કે ઘાતાંકી વિધેયમાં x ને બદલે -x મૂકવાથી યુગ્મ કે અયુગ્મ આપી જ ન શકે આપણને. એટલે ઘાતાંકી વિધેય આવતું હોય ત્યારે -a to a લિમિટ હોય ત્યારે ક્યારેય તમારે મિત્રો યુગ્મ અયુગ્મ નહીં ચેક કરવા જવાનું. આને લિમિટ a to b સમજી અને આપણી પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરવાનો. પ્રોપર્ટી 3 શું કહે છે કે ઇન્ટિગ્રેશન a to b f(x) dx હોય તો આપણે કોનો ઉપયોગ કરવાનો? આનો ઉપયોગ કરવાનો છે. ઇન્ટિગ્રેશન a to b f(x) dx બરાબર ઇન્ટિગ્રેશન a to b f(a + b - x dx. મતલબ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઇનસ એક્સ, પણ એકચ્યુઅલી લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો જ શૂન્ય થઈ જાય એટલે 0 - x. ઓકે, અહીંયા મૂકશો તમે a + b/2 એટલે -π/2 + π/2 - x એટલે આ બે તો કેન્સલ થઈ જાય એટલે ખાલી -x. એટલે આમાં x ની જગ્યાએ તમારે ખાલી -x જ મૂકવાના થશે. તો આ I બરાબર -π/2 થી π/2 sin² x ના છેદમાં 1 + 2x dx છે. એમાં આપણે પ્રોપર્ટી 3 નો ઉપયોગ કરશું તો sin² of -x ના છેદમાં 1 + 2 - x dx થઈ જશે. પ્રોપર્ટી 3. ઓકે, આનો ઉપયોગ કર્યો છે. હવે એનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થશે તો કે -π/2 થી π/2 આ sin², હવે sin અયુગ્મ વિધેય છે પણ વર્ગ છે એટલે sin² x જ થશે અને છેદમાં 1 + આને આપણે 2 - x છે તો આપણે 1/2 x dx કરી દઈએ ને પછી આ લસા લઈ અને છેદનો છેદ અંશમાં લઈ જાય. તો I બરાબર ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 2x ઇન્ટુ sin² x ના છેદમાં 2x + 1 dx આવું થશે મિત્રો. હવે આ જે છે એને 1 નંબર અને અહીંયા પહોંચ્યા એને 2 નંબર, કારણ કે છેદ બેનો સરખો થઈ ગયો છે. તો 1 અને 2 નો સરવાળો કરીએ આપણે, પરિણામ 1 + 2 લેતા I + I ડાબી બાજુએ 2i -π/2 થી +π/2. હવે અંશનો સરવાળો થશે તો sin² x + 2x ઇન્ટુ sin² x છેદ બેનો સરખો જ છે એટલે 2x + 1. બેમાંથી તમે ઇન્ટિગ્રેશન -π/2 થી +π/2 બેમાંથી sin² x સામાન્ય કાઢશો એટલે 1 + 2x બીજા કૌંસમાં અને છેદમાં 2x + 1. તો આ ઘાતાંકી પદ જે આપણને નડતું હતું એ દૂર થઈ જશે. હવે અહીંથી તમે આગળ વધશો તો sin² x છે, હવે અહીંથી યુગ્મ અયુગ્મ કરી શકીએ એમ છે. sin² x છે એ sin અયુગ્મ છે પણ એની બેકી ઘાત છે એટલે યુગ્મ થઈ જશે. તો હું ડબલ ઇન્ટિગ્રેશન 0 થી π/2 અને આ sin² x dx. ઓકે, sin² x યુગ્મ હોવાથી પ્રોપર્ટી 7
ના પહેલા પરથી એનો ઉપયોગ કર્યો છે. આ 2i બરાબર આવે છે, આ 2 આપણે ઉડાડી નાખીએ. હવે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin સ્ક્વેર x ની જગ્યાએ થશે 1 માઇનસ cos 2x/2 dx. આ છેદમાં 2 છે એ આગળ લઈ લઈએ છીએ. 1 નું સંકલન x માઇનસ cos 2x નું sin 2x/2 0 થી π/2 તો 1/2 અપર લિમિટ π/2 માઇનસ i π/2 મૂકશું એટલે sin 2 into π/2 એટલે sin π થશે તો એ 0 થઈ જશે અને માઇનસ અહીં 0 મૂકશો તો 0 ને અહીં 0 મૂકશો તો 0 બધું 0 એટલે π/4. તો આ રીતે આપણે આને કેલ્ક્યુલેટ કરવો પડે. તો સી ઓપ્શન છે આપણો જેમાં π/4 દેખાય છે આપણને. તો મિત્રો અહીંયા 2018 સુધીમાં અનિયત અને નિયત સંકલનના જેટલા પૂછાઈ ગયા છે તમામ આપણે કરી ચૂક્યા છીએ મિત્રો. ઓફલાઈન એક્ઝામ 2018 સુધી જ હતી. 2018 પછી એટલે કે 2019 થી આગળ ઓનવર્ડ્સ જેટલી પણ એક્ઝામ લેવાની બધી ઓનલાઈન એક્ઝામ લેવાની છે. તો ઓફલાઈનના બધા જ પ્રશ્નો આપણે અહીંયા પૂરા કર્યા છે, નિયત અને અનિયત સંકલન બેયના. હવે આગળના પીરિયડની અંદર લેક્ચર 2 ની અંદર ઓનલાઈન એક્ઝામમાં જે પેપર લેવા ગયા છે એના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું, જે જીના લેક્ચર 2 ની અંદર વાતો કરશું. અહીં સુધી રાખીએ મિત્રો. આવજો, ફરી પાછા મળશું. પ્રેક્ટિસ આ બધા દાખલાઓની ખાસ કરવાની છે મિત્રો. તમારા હાથથી ગણાશે તો જ કામનું છે. આવજો મિત્રો.